हेलो मित्रों, जय माताजी, जय श्रीराम। मित्रों, આપણે અત્યારે વાતચીત કરવાના છીએ કે કિંજલબેન રબારી જે પ્રેમ લગ્ન કર્યા હતા એના પછી તો પ્રેમ લગ્ન જે થયા હતા એના પછી તેઓ પરત એમના ઘરે પાછા આવી ગયા છે અને એમણે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ મૂક્યો છે કે જે મારી ભૂલ હતી એ મેં ભૂલ સુધારીને મારા ઘરનો સંપર્ક કરીને હું મારા ઘરે પરત પાછી આવી ગઈ છું। પણ આના પછી મિત્રો ચૌધરી સમાજ અને રબારી સમાજની અંદર અત્યારે એવી સ્પર્ધા થઈ ગઈ છે કે ચૌધરી સમાજે અત્યારે એક 18 તારીખે એક મીટિંગ પણ બોલાવી છે। એમણે મહાસંમેલન બોલાવ્યું છે રૂણી ગામની અંદર। જે રૂણી ગામની અંદર એક દીકરી હોય છે કંકુબેન કરીને, જે લગભગ 2024 ના 31 માર્ચ 2024 ના જે પ્રેમ લગ્ન કરીને જતી રહેલી છે જે ઓણ ગામના રબારી મહાદેવભાઈ જોડે। તો એના વિશે અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ઠાકરસિંહભાઈ રબારી, જો તમે તમારી દીકરીને પાછી લઈ જવા માટે મહેનત કરી હોય અને જો ચૌધરી સમાજે તમને સપોર્ટ કર્યો છે તો તમારે પણ અમને સપોર્ટ કરવો જોઈએ અને અમારી દીકરી પાછી અપાવવી જોઈએ। તો મિત્રો, આ સમગ્ર ઘટના શું છે એના વિશે આપણે વિગતે વાતચીત કરીશું। પરંતુ એના પહેલા જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી હું આવા અદ્ભુત પ્રકારના તમારા માટે વિડીયો મિત્રો બનાવતો રહું। તો મિત્રો, જે આ સમગ્ર ઘટના છે એના વિશે પહેલા ઠાકરસિંહભાઈ રબારી શું કહી રહ્યા છે એમને આપણે સાંભળી લઈએ અને એના પછી મિત્રો હું તમને સમગ્ર ઘટના વિશે વિગતે વાતચીત કરવાના છીએ। એકવાર આપણે ઠાકરસિંહભાઈ રબારીને સાંભળી લઈએ મિત્રો। જય વાલીનાથ વડવાળા, જય અર્બુદા। ચૌધરી સમાજ અને રબારી સમાજ છે રૂણીની બાબત ચાલી રહી છે। એ બાબતે મારે એટલા માટે આજે વિડીયો બનાવું છું કે સમાજના યુવાનો સામે ખરાબ કોમેન્ટો કરે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે। હું રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે તેવું કોઈએ કોમેન્ટ ન કરવી, એવી તમારા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું। અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો। જેવી યોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે। ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, પંચાલ સમાજ, ગૌસ્વામી સમાજ, સોની સમાજ, તમામ સમાજો રહે છે। પણ સમાજની વ્યવસ્થા છે, પરંતુ આખું ગામ વસુદેવ કુટુંબના કોઈને ખબર ન હોય। હારા નરસા પ્રસંગમાં રબારી સમાજને ત્યાં હોય તો રબારી સમાજની ચિંતા જ ના હોય કે ચૌધરી સમાજ સંભાળી લે। એવું દરેક સમાજમાં જ્યાં હોય આકોલીમાં આવીને ખબર પડો, તમને ખબર પડશે। મારા ડોક્યુમેન્ટના કામ હોય તો મારા ચૌધરી સમાજના કાજા પૈકીનું યુવાન છે, આખું મારું વહીવટી એ સંભાળે છે। એટલે કોઈ સમાજ કે કઈ ખરાબ ના હોય, માત્ર 1-2% આવા ભાગી જનારા તત્વો ખરાબ હોય। એકતા જોવી હોય તો આકોલીમાં આવીને દર્શન કરો, ખબર પડે કે કોઈને ખબર નથી કયા સમાજમાં છે, એક જ પરિવારની જેમ ભાવના રહે। બીજા ગામોમાં તો સ્મશાન ભૂમિ અલગ હોય, મારા ગામમાં આકોલીમાં તમામ સમાજોની સ્મશાન ભૂમિ એક છે। જીવન જીવો છો તો પણ એકતાથી, અને છેલ્લે અંતિમ સંસ્કાર કરવાના હોય દલિત સમાજની તે દફન વિધિ હોય તો એક જ સ્મશાન ભૂમિ છે। આવી એકતાના ગામમાંથી આવું ચૌધરી સમાજ અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે રાધનપુરથી અમથાબા ચૌધરી અને રૂની ગામના ગંગારામબા ચૌધરી બંને આગેવાનો, અમારા બંધોડના જોધાભાઈ આલ અને અમારા રૂની ગામના દેવસીભાઈ, બે અમારા સમાજના આગેવાનો અને બે ચૌધરી સમાજના અમથાબા અને ગંગારામબા, આ આગેવાનો વડીલ છે, બધું સમજે છે। એ તમારા સમાજની દીકરીના એ પરિવારને ન્યાય અપાવવા માટે ચૌધરી સમાજની પાઘડી ક્યાંય નીચી ન નમે એના માટે ઠાકરસિંહ રબારી અને રબારી સમાજ અને ચૌધરી સમાજના બે આગેવાનો, અમથાબા ખૂબ સજ્જન વ્યક્તિ છે, ગંગારામબા પણ બહુ ખાનદાન પરિવારમાંથી આવે છે। રૂનીના ચૌધરીઓ તો ચૌધરી સમાજના રાજકારણની શરૂઆત કરી એ પરિવાર છે। એટલે ડીપમાં જો બધું ખબર પડશે, આ આગેવાનો જે નિર્ણય લેશે એ સારો લેશે। એટલે બંને સમાજના ચૌધરી રબારી સમાજના યુવાનોને વિનંતી કે એકતા અને ભાઈચારાથી સર્વ સમાજો રહેશે। તમે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરી અને કોઈનું ઠેસ પહોંચે એવું કોઈ પણ યુવાન ચૌધરી સમાજના ન કરે, પરંતુ એ એમનો સ્વતંત્ર અધિકાર છે ચૌધરી સમાજના યુવાનો માટે। અમથાબા કે ગંગારામ, હું તો ખાસ મારા સમાજના રબારી સમાજના યુવાનોને કહું છું કે તમામ સમાજની દીકરીઓનું માન સન્માન રાખવું એ આપણી ફરજ છે। એટલે આપણે કોઈ પણ સમાજને ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી, એવા માલધારી સમાજના તમામ મારા યુવાનોને વિનંતી, ક્યાંય સોશિયલ મીડિયામાં આપણે
કોઈ પણ સમાજના વિરોધમાં ટીકા ટિપ્પણી ન કરી. તમામ સમાજ વ્યવસ્થા હોય છે, પરંતુ તમામે સમાજે ભાઈચારાની ભાવનાથી ને પ્રેમથી સાથે રહેવાનું. અને આપણો તો રબારી સમાજના યુવાનોને વિનંતી કરું છું, આપણો વારસો ઉજળો છે. રત્ના રાયકા જેવા આપણા વારસદારો એ પરિવારમાંથી આવતા બેન દીકરીઓને તેડવા માટે રત્ના રાયકાને મૂકતા હોય એ પરિવારના આપણે આપણી લાલ પાઘડીની આન બાન શાન આપણી લાલ પાઘડી છે. એટલે મહેરબાની કરીને કોઈ સમાજને દુઃખ લાગે એવી કોમેન્ટ ન કરવી. તો મિત્રો આપણે ઠાકરસિંહભાઈ રબારીને સાંભળ્યા. એમણે એવું કીધું કે જે અત્યારે બંને સમાજોની વચ્ચે વયમસ ફેલાઈ રહ્યો છે અને રબારી સમાજ અને ચૌધરી સમાજના દીકરાઓ જે બંને સમાજ વિશે કે કોઈ પણ વિશે ટિપ્પા ટિપ્પણી કરી રહ્યા છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, એ અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ. બંને સમાજોની વચ્ચે વિખવાદ ઉભા થાય એવું કોઈ કોમેન્ટ પણ ના કરવી જોઈએ. અને આ હકીકત છે મિત્રો કે કોઈ એકબીજાને ખોટું લાગે એવી કોમેન્ટ ના કરવી જોઈએ કોઈ પણના વિડીયો પર, એવું ઠાકરસિંહભાઈ રબારી કહી રહ્યા છે. અને જે રૂણી ગામની ઘટના છે એના વિશે ઠાકરસિંહભાઈ રબારી એવું કહી રહ્યા છે કે બે ચૌધરી સમાજના આગેવાનો વડીલો અને બે રબારી સમાજના જે આગેવાનો વડીલો, જે 4 વડીલોનું જે એમણે નામ આપ્યું છે મિત્રો એ આ પ્રમાણે છે: રાધનપુરથી અમથાબા ચૌધરી, રૂણી ગામના ગંગારામબા ચૌધરી, મંધવડથી જોધાભાઈ આલ, રૂણી ગામના દેવસીભાઈ આલ. આ 4 વડીલોની આગેવાનીમાં કે જે 4 વડીલો છે બંને સમાજના, જે નિર્ણય લેશે એ બધાને શિરોમાન્ય રહેશે. અને 4 વડીલો છે એ સમાજના એવા સારા એવા વડીલો છે અને જે એવો નિર્ણય લેશે કે જેનાથી બંનેમાંથી કોઈ સમાજને નીચું જોવાનું કે કોઈની પાઘડી નીચી ના નમે એવો સારો નિર્ણય લેશે. અને જે એ નિર્ણય લેશે એ બધાને માન્ય રહેશે એવું ઠાકરસિંહભાઈ રબારી કહી રહ્યા હતા. અને એમણે એવું બી કીધું કે જો તમારે એકતાના દર્શન કરવા હોય તો અમારા ગામ આકોલીની અંદર આવો. અમારા ગામની અંદર દરેક વ્યક્તિ એકબીજાની નાત જાત ભૂલીને વસુદેવ કુટુંબકમના પ્રમાણે કે જેમ અયોધ્યા નગરીની અંદર બધા રહેતા હતા એવી રીતે અમારા ગામની અંદર સમગ્ર જાતિના લોકો, 18 આલમની લોકો એક જ હોય એવી રીતે રહે છે. ના કોઈ નાત જાત છે, ના કોઈ ચૌધરી, રબારી, ઠાકોર, પટેલ, કળબી એવી રીતે કોઈ પણ રહેતું નથી. બધાને અંતિમ યાત્રા માટે શમશાન ઘાટ બધાના માટે એક જ છે. કોઈ પણ ઘરે લગ્ન પ્રસંગ હોય તો કોઈ પણને ચિંતા રહેતી નથી, કારણ કે બધા જ એક જ દઈને રહેતા હોય છે. એટલા માટે દરેકે દરેક વસુદેવ કુટુંબકમની ભાવનાથી રહેતા હોય છે. એવું અમારું ગામ છે અને અમારા ગામની અંદર બધા એકતાથી રહે છે. અને એમણે એવું બી કીધું કે મારો જે વહીવટી જે કાગળિયાનો એટલે કે જે ડોક્યુમેન્ટરીનો જે પણ વહીવટ હોય એ પણ કે ચૌધરી સમાજનો દીકરો કરે છે. અને એમણે કીધું કે દરેકને, અને એમણે રબારી સમાજના યુવાનોને અપીલ કરી કે આપણે રત્ના રાયકાના વારસદાર છીએ. જે બેન સગુનાને તેડવા માટે એટલે કે બેન દીકરીઓને તેડવા માટે જવાનું કાર્ય એમણે સોંપ્યું હતું, તો આપણે કોઈ પણ સમાજને ઠેસ પહોંચે એવું કાર્ય કરવું ના જોઈએ. અને આપણે પણ દરેક સમાજની બેન દીકરીની ઇજ્જત કરવી જોઈએ અને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવું કામ આપણે કરવું જોઈએ. તો મિત્રો સમગ્ર ઘટના વિશે કાલે 18 તારીખે ચૌધરી સમાજની મીટિંગ છે રૂણી ગામની અંદર. શું થાય છે આ સમગ્ર ઘટના એના વિશે આપણે આગળ ફરીવાર વિડીયોમાં વિગતે વાતચીત કરીશું. પહેલા તમારા જોડે રજા માંગીએ છીએ. જય માતાજી, જય શ્રી